જય દ્વારકાધીશ મિત્રો, હું છું તમારો સાહેલીનગર બ્લોગ. જો કે સુરતથી દ્વારકા હું 700 કિલોમીટરના અંતરે સાયકલ યાત્રા કરું છું. જો કે મિત્રો આજે છે મારો 9મો દિવસ અને બસ જામનગર પગવામાં ખાલી માત્ર 10 કિલોમીટર બાકી છે દ્વારકા, જે છે કદાચ આઈ થિંક 150 કિલોમીટર. અને મિત્રો કાલે મેં રોકાણ હતા સલા ગામમાં, જે એક મંદિર હતું, કદાચ મંદિરનું નામ સંઘજી દાદા એવું કંઈક નામ હતું, બહુ યાદ નથી અત્યારે. જોકે મારા મિત્રોને આથી મેં 7 કે 7:30 નીકળી ગયા હતા. અને મિત્રો અમે સવારનો નાસ્તો પણ કરી લીધો છે જો. અને મિત્રો હવે અમારે દ્વારકા પહોંચતા ખાલી 2 કે વધુ 3 દિવસ થાય. તો મિત્રો ફાઇનલી તે પહોંચી ગયા જામનગર. જો કે મેં મારી હાટુ ચશ્મા લઈ લીધા છે. બસ હવે લાગી છે ભૂખ. જો કે હજી કાંઈ મળતું નથી. અને અત્યારે ઈચ્છા છે ખાવાની દાબેલી કે વડાપાવ કે આલુ પરાઠા, એવી ઈચ્છા છે ખાવાની, જે કંઈ જામનગરમાં અહીંયા મળતું નથી. અને ઓલમોસ્ટ મિત્રો 11 વાગી ગયા, 11 ઉપર થઈ ગયા હશે એવી. ત્યાં તડકાના ચશ્મા લીધા છે. જો કે હું આમ તડકો ન લાગે ને આંખમાં. ઓકે મિત્રો અત્યારે છે અમે જામનગર, પણ અમને ફીલ થાય છે સુરત જેવું. જો અસલ મને સુરત જેવું દેખાય છે. અને સુરતની ઘણી યાદ આવે છે. પણ આપણે દ્વારકા પહોંચીએ પાછા સુરત જઈને તમે સુરત બતાવી દોસ્તા સાથે મુલાકાત કરાવી. અત્યારે મિત્રો આવું જોઈને છે ને અમે સુરતની યાદ આવે છે. જોકે મિત્રો સુરત નીકળ્યા એના છે ને 9 દિવસ થયા. જોકે સુરત ગયા નથી જેમાં જુઓ અત્યારે સુરતની ફિલિંગ આપે છે. આવે એરી હોય ને વસ્તુ બધી એવી છે ને, એટલે અસલ સુરત જેવું લાગે છે જામનગર. તો મિત્રો જામનગરમાં આવી ગયા હોય. જો જામનગરથી નીકળ્યા હવે ખંભાળિયા જવાનું છે. જોકે પૂછી જવું પડે છે બધાને ખંભાળિયાથી નથી ક્યાંક યુટર્ન એવું કાંઈક છે, બહુ ખબર નથી. મેપમાં જોઈ પણ કાંઈ મેળ આવતો નથી. એમ ગુચરો છે ને જામનગરમાં. એમ તો જામનગર બાકી એક નંબર છે. ઘણા ખરા સપોર્ટ પણ કરે છે જામનગરથી, ઘણા ખરા પ્રેમ મત આપે છે જામનગરથી. ભાઈ તમે આવો છો પ્રેમ અને સાથ આપતા રહેજો. જય દ્વારકાધીશ. એટલે ના અરે બેગમાં ઘણું પડ્યું છે. અરે પડ્યું છે બેગમાં. થેન્ક ભાઈઓ સાથ કરે છે, સપોર્ટ આપે છે ભાઈ. જોયું મિત્રો ઘણા ખરા આવા લોકો વેચમાં ઊભા રાખે છે, અમને ક્યાંક ને ક્યાંક નાસ્તો આપે છે ભાઈ. લવ યુ જામનગર. અને જામનગર ભાઈ શું વાત કરું, એક નંબરમાં જામનગર હો ભાઈ. અને મિત્રો જામનગરમાં ઘણા ખરા ભાઈઓ સપોર્ટ કરે છે, પ્રેમ આપે છે ભાઈ. થેન્ક્સ ભાઈઓ. આવી જ રીતે સાથ સપોર્ટને પ્રેમ આપતા રહેજો. તો મિત્રો અત્યારે ઓલમોસ્ટ 2:34 થઈ ગઈ છે. જોકે ત્યાં છે એક મંદિરે. અને અત્યારે હું બપોર તડકાની વાત કરું તો માપબારો તડકો છે. જો કે અત્યારે અમે ફ્રૂટ ખાઈ રહી છીએ તડકાના. જો કે અમે વચમાં દાબેલી ખાધી હતી અને આ થોડોક આરામ કરતો, બસ અહીંયા થોડોક આરામ કરી લઈ પછી પાછળ સાયકલે નીકળી જઈશું. કંઈક એવું કંઈક લખેલું છે. હવે તમારો ખૂબ ખૂબ આભાર. જો કે અમે ઘણા ખરા રસ્તામાં આવું પીવડાવે છે ઠંડુ. અને અમે આખો દી મિનિમમ છે ને 10 કે 15 એટલે મિનિમમ 10 બાટલી તો પીએ છે સોડાની. અને બધા રસ્તામાં અમને સોડા જ પીવડાવે છે. જોવા જઈએ ઊભા આ સાઈડ. હા ભાઈ જેડા ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર છે. અને મિત્રો દિલથી અમને આમ શબ્દ નથી મારા માટે કેવા કંઈ કેટલાય રકમને સેવા કરે છે રસ્તામાં. ભાઈનું નામ શું છે? રવિ. તમારું નિર્મલ. તમારા ભાઈનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો ઓલમોસ્ટ 5:30-6 વાગી ગયા છે. જો કે મિત્રો આજે અમે રોકાવાની છે એક આશ્રમમાં. જો એટલે નાના એવો આશ્રમ છે. જો કે મિત્રો અહીંયા અમને સહારો આપ્યો છે. જો કે આશ્રમ બેડરૂમમાં પૂછવા ગયા નથી કે જો કે અત્યારે મસરા બહુ પડે ને એટલે અમે. તો મિત્રો અત્યારે હું છું મોટી ખાવડે ગામમાં. જો અત્યારે અહીંયા આશ્રમ છે, જે બાપુએ અમને આશરો આપ્યો છે. જો કે બાપુ ન્યા છે. અને જો બાપુએ એવી સારી સુવિધા કરી દીધી છે. અને બાપુએ જમવાનું પણ આપ્યું છે. જો કે શાક અને રોટલી હતું. થેન્ક્સ બાપુ. અને જો અત્યારે મેં રાતે મચ્છરદાનીમાં સુવાના છે. આઈ હોપ તમને આ વ્લોગ સારો લાગ્યો હશે. સારો લાગે તો લાઈક કરજો, શેર કરો અને આપણી ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.